નમસ્કાર. મેળાવડો જોઈને એક પંક્તિથી શરૂઆત કરું કે આગમાન એનું સુણીને આ ઉર્મિઓ હરખાઈ ગઈ, ચાંદ ઉગ્યો પણ નહીં અને ચાંદની પથરાઈ ગઈ. અંધારામાં પણ અમાસની અંદર જો પૂનમ દેખાય ને પ્રકાશ રેલાઈ જાય, એમ અમારા કાર્યક્રમમાં તમને જોઈને વિશેષ આનંદ થાય છે. ભારતીય સંસ્કૃતિનું ઉજાગર કરતું પાસું એટલે માતા પિતાની વંદના. આવા ઉમદા કાર્યક્રમમાં પધારેલ વંડા ગ્રામ્ય વિસ્તાર કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મંજી બાપા, ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ તળાવિયા, અમારા સૌના અને આપ સર્વેના સ્નેહી એવા આચાર્ય શ્રી સંજયભાઈ, પધારેલ માતાઓ, પિતાઓ, બાલીગણ અને જેના થકી આ કાર્યક્રમ ઉજળો થવા જઈ રહ્યો છે એવા મારા પ્રિય વિદ્યાર્થી ભાઈઓ બહેનો. માતૃ પિતૃ વંદના વિચાર ઘણા સમયથી હતો. તમારા સૌનું શ્રી વંડા ગ્રામ્ય વિસ્તાર કેળવણી મંડળ વતી, આચાર્ય વતી, અમારા સ્ટાફ પરિવાર વતી સ્નેહભીનું લાગણીસભર હાર્દિક સ્વાગત કરું છું. હું પ્રહલાદભાઈ ચૌહાણ સમગ્ર શાળા પરિવાર વતી. વિચાર ઘણા સમયથી હતો. લગભગ 18/12/2019 બુધવાર આ શાળાના આંગણામાં આવો જ એક કાર્યક્રમ થયેલો. આજે આ કાર્યક્રમનું પુનરાવર્તન થાય છે અને મારું એવું માનવું છે કે વાલી, માતા પિતા, શાળા પરિવાર, શિક્ષકગણ અને વિદ્યાર્થીને જો અહોભાગ્ય હોય તો જ આ અવસર વારંવાર આ શાળામાં આવે, ને ત્યારે આ અવસર પ્રાપ્ત ન થાય. એટલે આવો પાવન રૂડો અવસર જ્યારે ઊભો થયો છે ત્યારે પુનઃ આપનું સ્વાગત કરું છું. આમ તો અમે ભવ્યથી ભવ્ય સ્વાગત ન કરી શકીએ વાલીઓનું, પણ મનોજ ખંડેરિયાની એક કાવ્ય પંક્તિ કે રસમ અમારી નોખી ને રિવાજ સાવ જુદા, અમારે તો બસ શબ્દો જ કંકુ ને ચોખા. તો આ કંકુ અને અક્ષત રૂપી પુનઃ સમગ્ર માતા પિતાઓનું સ્વાગત કરું છું. માતૃ પિતૃ વંદના શા માટે, કેમ આવો કાર્યક્રમ? અત્યારે હું જોઈ રહ્યો છું ને તમે પણ જોવો છો કે અત્યારે લોકો ભૌતિકવાદ તરફ આંધળી દોટ મૂકે છે. દુનિયા અત્યારે ભૌતિકવાદ તરફ ગઈ છે, વ્યક્તિવાદ તરફ ગઈ છે. લોકોને ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત કરવી છે. નો ડાઉટ જરૂરી છે જીવનમાં ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત કરવી, પણ મને એવું લાગે છે કે એની સાથોસાથ આપણે ભૌતિક સુખને પામવા માટે આધ્યાત્મિક સુખ ગુમાવતા જઈએ છીએ, એવું મને લાગે છે. એટલે આપણી જે આ પ્રાચીન પરંપરા છે, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, આપણો જે વારસો છે એ ભૂલાઈ ન જાય, ભૂસાઈ ન જાય. એટલા માટે આ કાર્યક્રમને અહીંયા રજૂ કરવા માટેનો અમારી શાળા પરિવાર વતી પ્રયત્ન થયો છે. નહીંતર શું થાય, આપણને બધાને ખબર છે કે જીઓનું રિચાર્જ મોબાઈલમાં કરાવ્યું હોય 84 દિવસની વેલિડિટી હોય,
પૂરી થાય એટલે પુનઃ રિચાર્જ કરવું પડે. એમ 2019માં કાર્યક્રમ કર્યો એટલે ફરી પાછું રિચાર્જ કરવું પડ્યું, મને એવું લાગે છે. નહીતર શું થાય કે મુકેશ અંબાણીનું નામ તો તમે સાંભળ્યું છે, એના ઘરે લગભગ 300 થી 350 સેવકો બધી વસ્તુ પીરસવા માટેના તે છે જ. મુકેશભાઈના જમવા બેસે એટલે ટેબલ ઉપર 32 ભાતના ભોજન, કારણ કે દુનિયામાં શ્રીમંત વર્ગમાંનો એક વ્યક્તિ અને એશિયામાં સૌથી ધનવાન વ્યક્તિ મુકેશભાઈ અંબાણી આપણા રિલાયન્સ ગ્રુપના, ધારે ત્યાં ખરીદી શકે, ટેબલ ઉપર 32 ભાતના ભોજન પડ્યા હોય તેમ છતાં એ ખાઈ નથી શકતા એની તબિયતના કારણે. એટલે વારંવાર કહું છું કે આવો પ્રસંગ ભાગ્યશાળી હોય ને એને જ આ અવસર પ્રાપ્ત થાય. આજે મેં કીધું એમ ભારતીય મૂલ્યો આપણા વિસરાય છે, ભૂસાતા જાય છે. એટલા માટેનો અમારો હેતુ છે. નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે તાદાત્મય નોકિયા 1108 જૂનો મોબાઈલ, માત્ર વાતું થાય. અત્યારની જનરેશન છે વિદ્યાર્થી એન્ડ્રોઈડ મોબાઈલની છે, આધુનિક પેઢી છે. એટલે નવા અને જૂના વચ્ચે તાદાત્મ્ય સાધવા માટેનો અમારો આ નાનકડો એવો પ્રયાસ. અત્યારે શું થાય છે કે અત્યારની જનરેશન એવી છે ને કે માતા પિતાને વંદન કરવામાં વિદ્યાર્થીઓ સંકોચ અનુભવે છે, સંતાનોને સંકોચ લાગે છે. હા, બેસતા વર્ષને દી રોકડી કરવા માટે પગે લાગે એ વાત જુદી છે, પણ બાકીના દિવસોમાં સંકોચ લાગે છે. અને વાલીઓને પણ ભય છે કે જો વિદ્યાર્થીને અત્યારે કાંઈક કહીએ અને ના કરવાનું કરે તો, એટલે વિદ્યાર્થીઓને વાલી કહી નથી શકતા બહુ, અને વિદ્યાર્થીઓ એટલે કે સંતાનો ક્યારેક ક્યારેક એનો લાભની જગ્યાએ ગેરલાભ પણ લેતા હોય છે, એવું પણ બની શકે છે. એટલા માટે કૌટુંબિક ભાવના જળવાઈ રહે, એકતા જળવાઈ રહે, વિદ્યાર્થીમાં ચારિત્ર્યનું નિર્માણ થાય, સારા સંસ્કારનું નિર્માણ થાય, એટલા માટે અમારી શાળાએ આ પ્રયાસ કર્યો છે. આમ જોવા જાવ તો આપણા સનાતન ધર્મની અંદર પણ આવા ઘણા બધા ઉદાહરણો આપણને પ્રાપ્ત થાય છે. વેદની વાત કરું તો વેદ સૂત્ર છે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આપણને સૂચવે છે કે માતા અને પિતા દેવ સમાન છે, દેવીઓની પૂજા કરવી, એના બદલે જો માતા પિતાની જ એટલી પૂજા થાય તો એની સમકક્ષ ગણવામાં આવ્યા છે માતા પિતાને. કર્ણ મહાભારતમાં છે, ભલે પાલક માતા પિતા હતા, માતા રાધા અને પિતા અધિરથ, તો કર્ણએ એના માતા પિતાની ખૂબ સેવા કરી છે. ત્યારબાદ રામાયણમાં તમે રામનું પાત્ર જુઓ તો રામે પિતાની આજ્ઞાનું પાલન કરવા રાજગાદી છોડીને 14 વર્ષનો વનવાસ, પિતાની આજ્ઞાને પોતાનો ધર્મ ગણાવ્યો. આવા ઘણા ઉદાહરણો આપણને ભાગવત પુરાણમાં તમે જાઓ તો કપિલ મુનિ જે હતા, પોતાની માતા જે હતી તેને મોક્ષ માટે એને જ્ઞાન આપ્યું હતું. અને સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ તમે જાઓ તો આપણા ગણેશજીનું છે. તમને બધાને ખબર છે, આ નાનકડી એવી વાર્તાને પણ પુનરાવર્તિત થોડી કરી દઉં. જ્યારે ગણેશ અને કાર્તિકેય વચ્ચે જ્યારે વિવાદ ચાલ્યો કે સૌથી શ્રેષ્ઠ કોણ સંતાનોમાં, ત્યારે પાર્વતી અને મહાદેવે કીધું કે ત્રણેય લોકની પરિક્રમા કરીને જે પહેલા આવે તે સૌથી શ્રેષ્ઠ. કાર્તિકેય તો પોતે મયુર ઉપર બેસીને ઉડીને ચાલવા લાગ્યો, ગણેશજીનું વાહન તો ઉંદર, એનું શરીર પણ તમને ખબર છે પહોંચી ન શકે. એટલે ગણેશજીને થયું કે હું તો ત્રણેય લોકની પરિક્રમા કાર્તિકેય પહેલા ન કરી શકું, એટલે એને એક વિચાર આવ્યો કે માતા પિતાની પરિક્રમા કરવું, પ્રદક્ષિણા કરવું એનાથી શ્રેષ્ઠ એક પણ નથી. 4 વખત ગણેશજીએ પ્રદક્ષિણા કરી. કાર્તિકેય ફરીને આવ્યા ત્યાં તો પાર્વતી માતા પિતાએ કહી દીધું ગણેશ વંદના જે ગણેશે કરી છે સૌથી શ્રેષ્ઠ છે. આ ઉદાહરણ પણ આપણને જોવા મળે છે આપણા ધર્મશાસ્ત્રોમાં, ભાગવતોમાં.
એનાથી એક કદમ આગળ વધું. માતા પિતાના આશીર્વાદ આપણા માટે કેટલા ફળદાયી છે. વિદ્યાર્થી બરાબર સાંભળી લીજો. યાજ્ઞવલ્ક્યજી મહારાજ એટલે કે ઋષિ થઈ ગયા આપણા, એણે જ્યારે એનો જન્મ થયો અને એનું આયુષ્ય વિધાતાએ ભાખ્યું, ત્યારે એનું આયુષ્ય હતું અલ્પજીવી, લગભગ 12 વર્ષમાં એનું અવસાન થવાનું હતું, એવું એને આયુષ્ય આપ્યું. ત્યારે માતા પિતાને ચૂક્યા સંતાન તો મારું 12 વર્ષનું થશે એટલે મૃત્યુ પામવાનું છે, તો શું કરવું? એક જ સૂત્ર માતા પિતા એને શીખવાડ્યું, કોઈ પણ વડીલ વ્યક્તિ જ્યારે સામા મળે ત્યારે એને પ્રણામ કરવા, વંદન કરો. અને વંદન કરે બરાબર, આશીર્વાદ લેવા, બીજું કાંઈ ન કરવું. અને યાજ્ઞવલ્ક્યજી બાળક જ્યારે હતા ત્યારે કોઈ પણ વડીલ સામા મળે, માતા પિતા કહે કે ન કહે, મુનિ છે એ તરત વડીલને પ્રણામ કરે, વંદન કરે. ઋષિ મુનિઓમાંથી એક જ શબ્દ આશીર્વાદ નીકળે, આયુષ્યમાન ભવ. અને આ આયુષ્યમાન ભવ આશીર્વાદથી યાજ્ઞવલ્ક્યજીનું જે આયુષ્ય જે 12 વર્ષનું હતું, હવે જો થાય શું? વિધાતાએ લેખ લખી નાખ્યા છે, ઋષિ મુનિઓએ આશીર્વાદ આપ્યા છે, આયુષ્યમાન ભવ. હવે જો વિધાતા 12 વર્ષની બાળકનું જીવ છીનવી લે તો ઋષિ મુનિના આશીર્વાદ ખોટા પડે, તો ઋષિ મુનિઓના આશીર્વાદ ખોટા ન પડે. તો માતા પિતાએ જે આ સૂત્ર શીખ્યું હતું, યાજ્ઞવલ્ક્યજીએ ઘણું લાંબુ જીવા, વિધાતાએ પોતાના લેખ છે એ ભૂસવા પડ્યા. વિચાર કરી લો, મા બાપના આશીર્વાદ આપણા માટે કેટલા ફળદાયી છે. અને એ જ મોટા થઈને ઋષિ મુનિ યાજ્ઞવલ્ક્યજીએ આપણા જે 4 વેદ છે એમાં યજુર્વેદની એક શાખા જે છે, શુક્લ શાખા, એના રચયિતામાં બરાબર છે એને મહત્વની ભૂમિકા ભજવી છે યાજ્ઞવલ્ક્યજી. તો માતા પિતાના આશીર્વાદમાં કેટલો છે. માતા પિતા અત્યારે જો માત્ર વંદના કરવી, વિદ્યાર્થીઓએ પ્રણામ કરવા, એવો હેતુ અમારો નથી. બરાબર સમજો. અહીંયા જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ તો મેં તમને કીધું એમ, તમે સારા દેશના નાગરિક બનો, કુટુંબની અંદર આપણું મહત્વ રહે. બરાબર સમજો તમે વિદ્યાર્થીઓ. બરાબર, મારે બહુ લાંબુ તો નથી કે હું ન કરતો, હું આ ભાગવત માંડીને બેસી જાઉં. પણ વિદ્યાર્થીઓ માટે અને વાલીઓને પણ કહું છું, માતા પિતાઓ, વાલીઓ, તમે ભલે ગમે તે ક્ષેત્રમાં હો, ભલે ગમે ત્યાં કામ કરતા હોય, સાંજે થાક્યા પાક્યા આવો ઘરે, પણ અડધી કલાક જેવો સમય તમને મળે તમારા સંતાન પાસે બેસજો. તમારા સંતાનને પ્રેમથી હાથ ફેરવજો, હૂફ આપજો, લાગણી આપજો, વાત્સલ્ય આપજો અને પ્રેમથી પૂછજો કઈ સમસ્યા છે, મૂંઝવણ છે. એક માતા પિતા તરીકે નહીં, પણ એક દીકરી માટે માતા છે એ મિત્ર બને, બાળક માટે પિતા છે એ મિત્ર બનીને વહાલથી પૂછશે ને તો બાળકો છે એ સમજી શકશે તમને. ને કે આપણી પાસે જો સમય જ નથી, ખેતી કરશું, વેપાર કરશું, અને જો આપણા સંતાન માટે જો સમય નહીં હોય અત્યારે આપણી પાસે, તો મને ખબર નથી કે આ જ સંતાનો મોટા થઈને તમારા માટે સમય ફાળવશે કે નહીં. આ પ્રશ્નાર્થ છે. બરાબર સમજો. એટલે જેવું તમને એમ લાગે અડધી કલાક 15 મિનિટ આ લોકો માટે સમય ફાળવજો. અને વિદ્યાર્થીઓને પણ મારે કહેવાનું છે કે આ માતા પિતાઓ જો તમારા માટે બરાબર એટીએમ કાર્ડ બની શકતા હોય અત્યારે, તો મોટા થઈને તમે એનું આધાર કાર્ડ જરૂર બનજો. આ મહત્વનું છે. આધાર બનજો તમે માતા પિતાને. બરાબર. અને હું તો બહુ સ્પષ્ટ માનું છું કે મેં કે તમે ઈશ્વરને જોયા નથી. તમે રામાયણ આખી ખોલો, શ્રવણનું પાત્ર લઈ લ્યો, એમાંથી શ્રવણના ગુરુ કોણ હતા? રામાયણમાં ઉલ્લેખ નથી શ્રવણના ગુરુ કોણ છે. રામાયણ આખી ફેંદી વાળો, શ્રવણના ગુરુ કોણ હતા ખબર નથી. હા, મને ખબર છે કે શ્રવણના ગુરુ જે હતા ભગવાન કરતા પણ વિશેષ, બરાબર, એના માતા પિતા. એટલે વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તમારા જો સૌથી પ્રથમ ગુરુ હોય અમારી કરતા પણ, તો આ બેઠેલા તમારા માતા પિતા છે. એ પ્રથમ ગુરુ છે, પછી અમે આવીએ છીએ. અને માતા પિતા તમને જે વહાલ આપે છે, મહેનત કરે છે, તમારી પાછળ આખી જિંદગી ખર્ચી નાખે છે, અને તમે જો
જ્યારે એને સહારાની જરૂર હોય અને તમે એને સહારો ન આપો તો એનાથી વિશેષ કરુણતા કે પુનઃ આપ સૌનું શાળા પરિવાર વતી હું સ્વાગત કરું છું. છેલ્લે એક મારી પંક્તિ છે એ આપ વાંચીને, સ્વાગત રૂપી પંક્તિ છે મારી, એ વાંચીને હું મારા વક્તવ્યને વિરામ આપું છું કે તમારા આગમનથી વાલીઓ માટે, તમારા આગમનથી આજ હૈયું હરખાય છે, તમારા આગમનથી આજ હૈયું હરખાય છે ને પ્રાંગણ અમારું આજ વસંત બની લહેરાય છે. તમારા આગમનથી આજ હૈયું હરખાય છે અને પ્રાંગણ અમારું આજ વસંત બની લહેરાય છે. આગમનના વધામણા અમે શું કરી શકીએ ભલા? આગમનના વધામણા અમે શું કરી શકીએ ભલા? આપનું હોવું જ અસ્તિત્વ અહીં ફૂલોની સુગંધ બની પ્રસરાય છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ.